પેટ બહાર આવે છે એટલે તે હંમેશા માત્ર ચરબી જ હોય એવું નથી. ઘણા લોકો જીમ અને ડાયટિંગ શરૂ કરી દે છે, પણ એકચ્યુઅલ રીઝન કંઈક બીજું જ હોય છે. સૌથી પહેલું કારણ બ્લોટિંગ. જો ખાધા પછી પેટ ફૂલી જાય, સાંજ સુધી પેટ વધારે બહાર આવે, તો એ ફેટ નહીં, ડાયજેશન ઇશ્યુ હોઈ શકે છે. બીજું કારણ સ્લો મેટાબોલિઝમ. જ્યારે બોડી કેલરીઝ પ્રોપરલી બર્ન નથી કરતી, ત્યારે ફેટ ખાસ કરીને પેટ આસપાસ જમા થવા લાગે છે. ત્રીજું કારણ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. વારંવાર મીઠું, બેકરી ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાથી બોડી શુગરને પ્રોપરલી હેન્ડલ નથી કરી શકતી અને પછી પેટ આસપાસ સ્ટબન ફેટ વધવા લાગે છે. ચોથું કારણ હાઈ કોર્ટિઝોલ એટલે સ્ટ્રેસ હોર્મોન. સ્ટ્રેસ અને ઓછી ઊંઘના કારણે બોડી પેટ આસપાસ ફેટ સ્ટોર કરવાનું શરૂ કરે છે. અને પાંચમું સૌથી ડેન્જરસ કારણ વિસેરલ ફેટ. આ ફેટ બહાર નહીં પણ અંદર ઓર્ગન્સ આસપાસ જમા થાય છે. આગળ જઈને ફેટી લીવર, ડાયાબિટીસ, બીપી અને હાર્ટ પ્રોબ્લેમ્સનો રિસ્ક વધારી શકે છે. એટલે દરેક પેટ માત્ર ઓવર ઇટિંગના કારણે નથી આવતું. પહેલાં કારણ સમજવું જરૂરી છે, પછી જ સાચું સોલ્યુશન મળે. જો તમને પણ પેટની પ્રોબ્લેમ લાંબા સમયથી હોય તો કમેન્ટમાં બેલી લખો અને આ વિડીયો સેવ કરી દેજો, કારણ કે ઘણા લોકો પેટને માત્ર ફેટ સમજીને મિસ્ટેક કરે છે. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી. મળીએ આગામી વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.